નમસ્કાર ગુજરાત, હું છું આપની સાથે ભાગ્યશ્રી। ટાઇટલ પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે આજે કયા વિષય ઉપર આપણે વાત કરવાના છીએ। ઠંડી દિવસને દિવસે વધતી જતી જોવા મળી રહી છે। અમદાવાદમાં પણ ઠંડીનો પારો દિવસને દિવસે ગગડતો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ ઠંડીનું પ્રમાણ વધુ હતું, ત્યારે હવે આગામી દિવસમાં ઠંડી કેવા પ્રકારની રહેશે, વાતાવરણમાં કેવા પ્રકારનો બદલાવ આવવા જઈ રહ્યો છે। સાથે સાથે જ 22 થી લઈને 25મી ડિસેમ્બર એટલે નાતાલ પહેલા એક અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। ત્યારે હવે શું આખરે માવઠું આવશે કે કેમ, તેને લઈને ખાસ આપણે આજે વાત કરવાના છીએ। અને આગામી સમયમાં રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ કેવા પ્રકારનું રહેશે, શિયાળો કેવા પ્રકારનું રહેશે, તેના વિશે વધુ વાતચીત કરશે વેધર એનાલિસ્ટ પરેશ ગોસ્વામી। મિત્રો, ખાસ કરીને આજે વિડીયોમાં આપણે વાત કરવાની છે આવનારા દિવસની અંદર ઠંડી, વાદળછાયું વાતાવરણ અને માવઠાની, કેમ કે રાજ્યના હવામાનમાં ટૂંક સમયની અંદર ફરીથી એક પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે કે ઉત્તર ભારત ઉપરથી 15-16 ડિસેમ્બરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, પશ્ચિમી વિક્ષોભ પસાર થવાનું છે, જેને કારણે 16 તારીખથી રાજ્યના હવામાનમાં થોડુંક ટેમ્પરેચર ડાઉન જાય અને ઠંડક જોવા મળે તેવી શક્યતાઓ છે, ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। એવી જ રીતે આજે 14 ડિસેમ્બર થઈ ગઈ છે અને આવતીકાલે 15 ડિસેમ્બરથી એ WD ની અસર ઉત્તર ભારતની ઉપર જોવા મળશે। પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદો પણ થશે, જેને કારણે 16 ડિસેમ્બરથી જે આપણે દિવસનું તાપમાન અત્યારે ઊંચું આવ્યું છે એ પણ નીચું આવશે। જો કે રાત્રિનું તાપમાન તો નીચું જ છે, પણ દિવસનું તાપમાન પણ ફરીથી એક વખત નીચું આવે તેવી શક્યતાઓ છે। અને 16 થી 21 ડિસેમ્બર દરમિયાન રાજ્યનું હવામાન ઠંડુ રહેશે। 16 થી 21 ડિસેમ્બર દરમિયાન કોઈ માવઠાની શક્યતાઓ નથી, પણ 22 થી 25 ડિસેમ્બરનું સેશન હશે, એની અંદર એક હવામાનની અંદર મોટો પલટો આવી શકે છે। એમાં વધારે પડતા ઘાટા વાદળ અને અમુક જગ્યાએ માવઠાની પણ આશંકાઓ રહેલી છે। અત્યારે અમે મોડેલોના આધારે પ્રિડિક્શન કરેલું છે અને મોડેલોના આધારે, ટેકનોલોજીના આધારે જે પ્રિડિક્શન છે એની અંદર આ માવઠાની આગાહી થોડીક વહેલી ગણાય, છતાં પણ જે આપણે દેશી વિજ્ઞાન અને જે આપણા પરંપરાગત જે વરસાદની આગાહી થાય છે એ મુજબ જોવા જઈએ તો પણ 22 થી 25 ડિસેમ્બરમાં વધારે ઘાટા વાદળ અને માવઠાની શક્યતાઓ રહેલી છે। અને જે આજે મેં પ્રિડિક્શન કર્યું છે એ મુજબ પણ 22 થી 25 ડિસેમ્બરનું સેશન છે, એ સેશન દરમિયાન અરબી સમુદ્રની અંદર એક હવામાનની અસ્થિરતા ઊભી થશે અને એ અસ્થિરતા છે એ આગળ વધશે અને ઉત્તર તરફ પણ વધારે એમનો ઝુકાવ રહેશે, જેને કારણે ગુજરાતની અંદર 22 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ છવાઈ જશે। એક પ્રકારે ધોધમાર વરસાદ પડવાનો હોય એવો માહોલ બની જશે, પણ ધોધમાર વરસાદ નહીં પડે એવો માહોલ સર્જાઈ જશે। અને એ જે વાદળછાયું વધારે પડતા વાદળ જે વાતાવરણ થાય, જેને કારણે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના કોઈ ભાગોની અંદર માવઠાના ઝાપટા પડીએ એવી પણ શક્યતાઓ છે। ને જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં પણ વધારે ઘાટા વાદળ સાથે અમુક વિસ્તારોની અંદર, ખાસ કરીને જે વાવ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી, સમી, પાટણ, ધાનેરા, આ જે વિસ્તારો છે, રાધનપુર છે, સાંતલપુર છે, આ તમામ વિસ્તારોમાં પણ 22 થી 25 ડિસેમ્બર દરમિયાન વધારે પડતા ઘાટા વાદળ, ત્યાં પણ એકલ દોકલ સેન્ટરોમાં છૂટાછવાયા ઝાપટા પડી જાય એવું અત્યારે અમારા પ્રિડિક્શનમાં જોવા મળ્યું છે। એટલે ખાસ મારે ખેડૂત ભાઈઓને એ સમજાવવાનું છે કે અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરેલું છે અને મોટા ભાગે જે વધારે પડતા ઘાટા વાદળ થતા હોય, એક પ્રકારે કાતરો થતો હોય ને એ સમય દરમિયાન પણ જો તમે શિયાળુ પાકને પિયત આપીએ તો એમાં ક્યાંય ને ક્યાંય આપણા શિયાળુ પાકમાં નુકસાન થતું હોય છે, હવામાનની અસર થતી હોય છે, સાથે તમે પાણી આપી દો તો ઘણી વખત એમાં રોગ વધવાનું પણ પ્રમાણ વધી જતું હોય છે। એટલે જે ખેડૂત ભાઈઓને પિયત આપવાનું હોય એવા ખેડૂતોની મારી સલાહ રહેશે। જો કે ખેડૂતે અંતે પોતાની રીતે જાતે સ્વતંત્ર ડિસિઝન લેવાનું હોય છે, પણ જો મારું માનવું છે ત્યાં સુધી આજે 1 થી 2 દિવસની અંદર જે આપણો શિયાળુ પાક છે એને પિયત આપી દેવું જોઈએ, કેમ કે પછી તમે 22 થી 25 ડિસેમ્બર વચ્ચે પિયત ન આપી શકો, કેમ કે એ હવામાન બદલવાનું છે ને એમાં તમે પિયત આપશો તો રવિ પાકની અંદર ક્યાંય મુસીબત ઊભી થઈ શકે છે। અને આ જે અસ્થિરતા અરબી સમુદ્રમાં ઊભી થવાની છે, જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ થશે। જો કે ઘાટા વાદળ થશે એ અત્યારે આપણે ચોક્કસ માની શકાય, માવઠું છે એના માટે તમે આ અસ્થિરતા ઉપર સતત નજર રાખશું અને તમને પડેપડની માહિતી પણ આપશું। પણ માવઠા માટે આપણે અત્યારે ફાઇનલ નથી કહેતા, પણ માવઠું થશે
એવી આપણે 80 થી 90% શક્યતાઓ માનીને ચાલવાનું છે. અને જો એ ઘાટા વાદળને કારણે 22 થી 25 ડિસેમ્બરમાં માવઠું થાય તો એ માવઠું કોઈ હેવી માવઠું નહીં હોય, એકદમ સામાન્ય હશે, નોર્મલ હશે. પણ એ સામાન્ય માવઠું છે એ પણ ક્યાંય ને ક્યાંય ખેતી પાકોને નુકસાન તો કરતું જ હોય છે. એટલે આ જે આપણા ઉપર જે અસ્થિરતા પસાર થવાની છે ને એક પ્રકારે કહી શકાય કે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મુસીબત અરબી સમુદ્ર તરફથી આવી રહી છે. એ આપણા માટે ચિંતાનું કારણ છે. જો કે આના ઉપર અમે સતત નજર રાખશું અને જે માહિતી હશે આમાં આપણા સુધી પહોંચાડતા રહેશું. પણ અત્યારે કે 16 થી 21 ડિસેમ્બર દરમિયાન ઠંડીનો રાઉન્ડ હશે અને 22 થી 25 ડિસેમ્બર દરમિયાન વધારે પડતા ઘાટા વાદળને અમુક જગ્યાએ માવઠું થઈ શકે છે. અને જો માવઠું થશે તો પણ તાપમાન હવે ઊંચું નહીં આવે. જે 16 ડિસેમ્બરથી તાપમાન નીચું આવવાનું છે એ જ મુજબ નીચું તાપમાન રહે અને રાજ્યની અંદર શિયાળા જેવો માહોલ કહી શકાય અથવા તો ઠંડીનો જે માહોલ છે એ આપણે કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ અસ્થિરતાની તમામ માહિતી છે એમાં આપણા સુધી પહોંચાડતા રહેશું. પણ અત્યારે દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને તમામ ખેડૂત ભાઈઓને આ માહિતી મળી શકે. અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. તો આ સાથે અત્યારે બસ આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો ખાસ લાઈક કરવાનું ન ભૂલતા. અત્યારે જ લાઈક કરી દેજો, કારણ કે પછી લાઈક કરવાનું તમે ભૂલી જશો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો શેર પણ કરી શકો છો. અને સાથે સાથે હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો રાહ કોની જોવો છો? અત્યારે જાઓ ને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર.